તેથી આ મહાત્મ્ય કથાનું શ્રવણ કરતા અમે સૌ કૃતાર્થ થયા છે. આવી પુનઃ પુનઃ સુંદર સુંદર ભગવાનની કથા કહો. સુદ પુરાણે કહે છે મહાત્માઓ, ભગવાનની કથા ધન્ય છે, ભગવાન મહાદેવ ધન્ય છે, કથા સાંભળનારો ધન્ય છે અને કથા કહેનાર ધન્ય છે. તેથી આપણે સૌ આપણા ભાગ્યની સરાહના કરશે કે જે કથાનું શ્રવણ કરવા માત્રથી મનુષ્ય મહાદેવના લોકને પ્રાપ્ત કરી શકે છે, શિવલોકને પ્રાપ્ત થાય છે. બહુ હૃદયથી એક વાત કહું છું, અનેક સત્કર્મો કરવાથી પુણ્ય મળે છે, પણ જે કથા સાંભળવાથી પુણ્ય મળે છે ને એવું પુણ્ય દુનિયાને કોઈ સ્થાનેથી ન મળી શકે. કોઈ જગ્યાએ એવું નથી સાંભળ્યું કે આ યજ્ઞ કરવા તમને કથાનું પુણ્ય મળશે. યજ્ઞો કરવા જ જોઈએ, પણ કથામાં એવું કહ્યું કે હજારો યજ્ઞ કરવાનું જે પુણ્ય મળે એ ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય. આ કથા સાંભળવા માત્ર. દુનિયાના બધા તીર્થોની યાત્રા કરવાનું જે પુણ્ય મળે એ પુણ્ય ભગવાનની કથા સાંભળવાથી મળે. દરેક દાન કરવાનું જે પુણ્ય મળે એ દાન કરવાનું પુણ્ય કથાનું શ્રવણ કરવા માત્રથી એ પુણ્ય પ્રાપ્ત થાય. તેથી ધન્ય 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 કથા શંભો સ્તવં ધન્યો ધન્ય એવ ચ યદા કર્ણેન માત્રેણ શિવલોકં વ્રજેન્નરઃ શિવલોકં વ્રજે. ભાવથી, કુભાવથી, આળસથી, પ્રમાદથી, શરમથી, ધર્મથી જે કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરે છે એ મહાદેવના લોકનો અધિકારી છે. ભાવ કભાવ અલખ આલસહુ નામ જપત મંગલ દસ દસી. 10 દિશાનું મંગળ કરે. આપણે ભગવાનનું નામ લઈએ તો દિશાઓને કેવું ન પડે અમારું મંગલ કરો. 10 દિશાઓ આપણું મંગલ કર. પછી ભાવથી લેતા હો કે ગુભાવથી લેતા હો, પણ પ્રભુનું જ્યારે નામ સ્મરણ કરીએ છીએ ત્યારે 10 દિશા આપણું મંગલ કરે છે. હવે એટલું તો વિચારીએ કે 10 દિશા જો આપણું મંગલ કરતી હોય તો દુનિયામાં કોની તાકાત છે આપણું કોઈ અમંગલ કરી શકે? દિશા તો 10 ને ભાઈ, 4 દિશા, 4 ખૂણા, આકાશ ને પાતાળ, દિશા થઈ 10. એની કોઈ દી દશા ન બગડે. તેથી હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ અવસ્થામાં ભગવાનને યાદ કરો. એવું નથી કહેતો કે મહાદેવને યાદ કરો. મહાદેવને યાદ કરો તમારું ભાગ્ય ખોલે, પણ જે ભગવાન તમને વહાલા હોય એ ભગવાનનું સ્મરણ કરો. આ તુલસીનું વચન છે. ભાવ કુભાવ અલખ આલસ ભાવ કભાવ અલખ આલસ નામ જપત મંગલ દિશી દશ. હાલતા ચાલતા બેસતા ઉઠતા જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જન્મારો સુધરી જાય. અમે ક્યાં કોઈ પાસે પરમિશન લેવી પડે ભાઈ? કોઈની વાતો કરી કરીને જીભ પછાડા કરવી, જીભને થકવાડી દેવી. એના કરતા હરિસ્મરણ કરીએ ને. જેટલી વાર વાતો કરીને એટલી વાર ભગવાનનું સ્મરણ બંધ થઈ જાય. તો ગપાટા સપાટા મારવાનું બંધ કરીએ, વધારે વધારે ભગવાનનું સ્મરણ કરીએ. બહુ હૃદયથી કહું છું, ભાવથી કહું છું, જે મનુષ્ય નિરંતર ભગવાનનું સ્મરણ કરે છે તેને કોઈ જગ્યાએ હાથ લંબાવવો ન પડે. એની આગળ કોઈ હાથ લંબાવે કે મન તું કઈ. આવી ભજનમાં અદ્ભુત શક્તિ છે. એવું ક્યાં કહ્યું કે પવિત્ર થઈને ભાવથી? ભાવ કે ભાવ? ભાવ કભાવ અલખ ભજો 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 નામ જપત મંગલ દિશી દશ. નામ જપત મંગલ દિશી દશ. તેથી જેટલા મૌન રહીએ એટલું ભજન વધે. ભજન વધે એટલું સમાજમાં આપણું વજન વધે. માન, સન્માન, પ્રતિષ્ઠા અને કલયુગમાં કાંઈ નહીં કરી શકીએ.
કલિયુગમાં ભજન જ થાય આપણાથી, બીજું હું શું થવાનું હતું? નહીં કલિકારમ અને ભક્તિ વિવેકુ રામ નામ અવલંબન એકુ. કલયુગ કે કેવલ નામ આધાર. એવું તમને જડતા નથી કહેતો કે તમે શિવનું જ ભજન કરો. તમને જે ભગવાન ઉપર પ્રેમ હોય એ ભગવાનનું સ્મરણ કરો. કલયુગમાં એ જ ભવ પાર કરાવનારું છે. શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય. અરે પહાડ જેવડું દુઃખ હોય, પહાડ જેવડું, ભજન કરવાથી એ દુઃખ ઘાસના તૃણ જેવું થઈ જાય. અનુભવ તો કરો. આમાં કોઈ ખર્ચ નથી, કોઈ પરમિશન લેવાની નથી, કોઈને મંજૂરી લેવાની નથી, કોઈ ટેક્સ ભરવાનું નથી. શરૂઆત તો કરીએ નિરંતર નિરંતર ભગવાનનું સ્મરણ, નિરંતર ભગવાનનું સ્મરણ. તમે જો તો ખરા, તમારા ચહેરાનો રંગ બદલી જશે, આપણી મુખાકૃતિના ભાવ બદલી જાય, આપણી આંખનો ભાવ બદલી જાય, આપણી રહેન સહેન બદલી જાય. શરૂ કરી શકાય છે. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, ઘરમાં, વનમાં, શમશાનમાં, કોઈ બી સ્થિતિમાં નિરંતર નિરંતર નિરંતર. જેટલા જેટલા દુનિયામાં મહાપુરુષો થયા તેને ભજન કર્યું છે, નામ સ્મરણ કર્યું છે. એવું નથી કહેતો કે તમને હું કે તમે ઘરના ખૂણામાં માળા લઈને બેસી જાઓ. કરતા જાઓ ઘરનું કામ ને લેતા જાઓ. બોલો તો ખરા. હા, તો પછી કરતા જાઓ ઘરનું કામ, લેતા જાઓ. તો પછી લૂટ સકે તો લૂટ લે. કેટલો સરળ ઉપાય છે ભવ પાર થવા માટે. રામ નામ કી વ્યર્થ ચિંતનમાં, વ્યર્થ વાતોમાં, વ્યર્થ વિચારોમાં, વ્યર્થ પ્રવૃત્તિમાં જીવન ગુમાવવું એ તો મૂર્ખા લોકોનું કામ છે. લૂટ સકે તો લૂટ લે. શિવ નામ કી લૂટ. મૂર્ખા કોને કે ખબર? ખોટી વાતોનો પ્રચાર કરે તેને મૂર્ખા કહેવાય. કોઈ માણસને અફવા ઉડી હોય, અફવા કોણ ઉડાડે? જે આપણા પ્રત્યે નફરત કરતા હોય એ લોકો. આપણા પ્રત્યે જેને નફરત હોય એ લોકો આપણે ખોટી અફવા ઉડાડે અને મૂર્ખાઓ તેનો પ્રચાર કરે. સીધી વાત છે ને. અને બુદ્ધિ વગરના લોકો એ વાતને સત્ય જાણ્યા વગર સ્વીકારી લે. સીધી જ વાત છે ને, એને અફવા કહેવાય. અને દુનિયામાં લગભગ આવા માણસો છે. સાંભળેલું પણ ખોટું હોય અને આંખે જોયેલું પણ ખોટું હોય છે. તેથી ઘણીવાર મેં કથામાં કહ્યું, માણસ કામમાં કાચો ચાલે, લખવામાં કાચો ચાલે, વાંચવામાં કાચો ચાલે, વ્યવહારમાં કાચો ચાલે, પણ કાનનો કાચો ક્યાંય ન હાલે. માણસ કાનના કાચા નહીં હોય છે, કાનથી પરિપક્વ હોય છે. તેથી નિર્ણય લેવાનો છે, આજથી આપણે ભજન કરીએ. કરતા જાઓ ઘરનું કામ, લેતા જાઓ. બસ એટલું કરજો એટલે બેડો પાર. આપણે જયેશભાઈનું કરેલું આયોજન આપણે સફળ. જે તમને ગમે, એવું નથી કહેતો કે રામને છે, એવું નથી કહેતો કૃષ્ણને, એવું નથી કહેતો શિવજીને. તમારા જે ઈષ્ટદેવ હોય તેનું ભજન કરો. માતાજી હોય તો માતાજીનું ભજન કરો. બાકી રામજી તો છે જ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય રામ.
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, હવે હું તમને થોડા શબ્દમાં બીજી એક મહાત્મ્ય કથા કહું. સમુદ્ર નિકટે દેશો ગ્રામો બાષ્કલઃ સંજ્ઞકઃ વસંતી યત્ર પાપિષ્ઠા. દેવ ધર્મ પર અમુખા, દેવ ધર્મથી વિમુખ લોકો જીવન જીવનારા પાપિષ્ઠ લોકો રહે છે. ગામમાં કોઈ ધર્મિષ્ઠ નહીં, ગામમાં કોઈ સારો માણસ નહીં. સમુદ્ર નિકટે દેશો, સમુદ્રના કિનારા દેશ હતો ને એમાં ગામડું હતું. આ ગામડામાં એવા માણસો રહેતા હતા કે દરિયાએ બધું ખાતા હતા. અને દરિયા કિનારે લગભગ ગામડાને જોયા આપણે, એ બધું દરિયાએ શાકભાજી ખાતા હોય. આ ભક્ષનું ભક્ષણ કરે, જાજે ભાગે એવું જોયું છે. અહીંયા પણ એવું જ કહ્યું છે. આ ગામની અંદર બધા જ લોકો પાપિષ્ઠ લોકો, કોઈ સારો માણસ નહીં ગામમાં. એમાં એ ગામમાં એક બિદુંગ અને ચુંચુલાજી રહે છે, જે જન્મથી બ્રાહ્મણ છે. એમનું કર્તવ્ય એ તો ગામના લોકોને સારું માર્ગદર્શન કરવું, સૌનું જીવન સુધરે કેવી રીતે, સૌ કેવી રીતે સુખી થાય, સૌના આહાર સુધરે, સૌના વિચાર સુધરે, સૌના વ્યવહાર સુધરે, આવા એના પ્રયાસો કરવાના હતા. ભગવાનની કથાઓની વાર્તા કઈ ધર્મગ્રંથોનો આધાર લઈ અને લોકોને સારું શ્રેષ્ઠ માર્ગદર્શન આપવું, એ એમનું બંનેનું કર્તવ્ય હતું. પણ જેવું ગામ તેવા બિદુંગ ને ચંચુલાજી, એ ગામ જેવા જ થયા છે. ગામમાં લોકો પીતા હતા, આ લોકો પીવાનું શરૂ કર્યું છે. ગામના લોકો ખાતરા પીતરા હતા, આ ખાતરા પીતરા થયા. આ ખાતરા પીતરા શબ્દ આપણે દક્ષિણ ગુજરાતમાં સમજી શકીએ. હું કહું છું, બીજાનો સમજાય. ખાતરો પીતરો છે, અગાડી પછાડી વાળું. ઘણા શબ્દો અમે ઘણી જગ્યાએ ઉંબાડિયાની વાત કરીએ તો ઉંબાડિયું કે શું, વોટ ઇઝ ધીસ ઉંબાડિયું, કે આ શું? એ મેં કીધું ઉંબાડિયું તારે ઓળખો ડુંગરી આવવું પડે ભાઈ. અમારા દક્ષિણ ગુજરાતની યાત્રા કરવી પડે ત્યારે તને ઉંબાડિયું ખાવા મળે. હવે તમને કહું, લેસ્ટરમાં ઉંબાડિયું બનાવો. હમણાં ગયા હતા લેસ્ટરમાં ઉંબાડિયું, આ ઉંબાડિયું ન્યાય શરૂ છે. ત્યાં ઉંબાડિયું 12 મહિના મળે, બોલો, આપણે ન મળે. કારણ કે દુનિયાના અનેક દેશોમાંથી શાકભાજી આવે એટલે એ લોકો 12 મહિના ઉંબાડિયું બનાવી શકે. ઉંબાડિયું આપણા દક્ષિણ ગુજરાતની આ ચીખલીથી વલસાડ સુધીની ઓળખાણ છે. ડુંગરીની આ ઉંબાડિયું. આ જો ઉંબાડિયું જો ઝપટ બોલાવો જો. આ ઉંબાડિયું ખાવામાં ધ્યાન રાખો, સારી જગ્યાએ ખાવું, નકર ઉંબાડિયાને કુકડો નાખી દે. કુકડા ઉંબાડિયું. કેવા માણસો થયા છે. બિદુંગ અને ચંચોલાનું કાર્ય હેતુ લોકોને માર્ગદર્શન પૂરું પાડવું, નહીં પાડી શક્યા. બહુ જ કુકર્મોનું વર્ણન કર્યું છે, પણ એમાં આપણે નથી જવું. બિદુંગ મદિરા પીધેલી હાલતમાં અકસ્માતે અપવિત્ર અવસ્થામાં મૃત્યુ થાય છે અને નરકના દુઃખો ભોગવે છે. પાપ પૂરા ન થયા, વિંધ્યાચલ પહાડની અંદર પ્રેત બનીને દુઃખ ભોગવે, રુધિરના આંસુથી રડે છે. બોલો, કોઈ મનુષ્યને દુઃખ આપે, પક્ષીઓને ભરખી જાય છે, હાહાકાર મચાવે છે. અને પાપિયા માણસો મરે પછી નડે બહુ. અને મૃત્યુ પછી કોઈ નડતું હોય તો તેની વિધિ હોય, પણ જીવતો માણસ નડતો હોય એની કોઈ વિધિ જ નહીં. બોલો, આ મરેલા માણસ તો ઓછા આપણે નડે, પણ આ જીવતા બહુ નડે. એની કોઈ વિધિ હોય દેખાડે. મરેલાની તો મરેલો માણસ નડતો હોય તો આપણે બ્રાહ્મણ દેવતા પાસે જઈએ, એના માટે પૂજા પાઠ કર્મકાંડ જે કાંઈ થતું હોય બધું તર્પણ અર્પણ બધું કરીએ. મરેલો માણસ નડતો બંધ થાય, પણ જીવતો નડે એના માટે કોઈ વિધિ છે? અને જાજા તો જીવતા જ નડે છે. મર્યા પછી નડે એને તો પહોંચી રહેવા આપણે. અને પ્રેત બનો ભૂત બની વિંધ્યાચલ પહાડમાં રહે છે. જોર જોરથી રુદન કરે, રુધિરના આંસુથી રડે છે. તૃષા લાગે, પાણી પીવું છે, પાણી મળતું નથી. કે જલ પીવા માટે દૂર દૂર જાય છે. કૂવામાં નજર કરે, પાણી સુકાઈ જાય. વાવડીમાં જાય, નજર કરે, પાણી સુકાઈ જાય. કારણ કે ભૂતનું, પ્રેતનું, પિતૃનું શરીર મળે, એ પોતાની જાતે પાણી પી શકતા નથી, તેથી પાણી પાવું પડે છે. આપણે તેને પાણી પાઈએ છીએ.
પિતૃને શા માટે પાણી? કારણ કે પિતૃ પોતાને જાતે પાણી પી શકતા નથી. એટલે આપણી સનાતની પરંપરામાં પિતૃ તર્પણની શ્રેષ્ઠ મહિમા છે. આપણે કોઈ તીર્થમાં જઈએ તો પિતૃને યાદ કરી જલ અર્પણ કરીએ, પીપલ વૃક્ષને જલ અર્પણ કરીએ, વટવૃક્ષને જલ અર્પણ કરીએ, તુલસીને જલ અર્પણ કરીએ, બિલવૃક્ષને જલ અર્પણ કરીએ, મહાદેવને જલ ચડાવીએ તો પિતૃઓ તૃપ્ત થાય, કોઈ પક્ષીઓને જલ પીરાવીએ તો પિતૃ તૃપ્ત થાય, કોઈ પશુઓને જલ પીરાવીએ તો પિતૃ તૃપ્ત થાય. કોઈ જગ્યાએ પાણી પીવાની મનુષ્યો માટે વ્યવસ્થા ન હોય ને એવું સુંદર પાણીનું પરબ ખોલીએ તો પણ પિતૃ તૃપ્ત થાય. આ ચંચુલાજી પાપ કર્મો કરે છે. સમય જવા લાગ્યો, ચંચુલાની વૃદ્ધાવસ્થા, જેનું મન ચંચલ રહે છે અને એ વૃદ્ધાવસ્થાની અંદર પોતાનું બાષ્કલ નામનું નગર છોડીને જવા લાગે છે. ક્યાં જાવ તો એવું કાંઈ લક્ષ નથી, પણ ચાલતે ચાલતે જાય. વૃદ્ધ છે, ઉંમર થઈ ગઈ છે, કાંઈ થયા એમ નથી. એટલે એક જગ્યાએ આમ ધજા દેખાય, ત્યાં જાય એટલે સુંદર મંદિર જોયું અને ત્યાં ભગવાનની કથા ગવાતી, ત્યાં જઈને બેસી જાય છે. કોઈને પૂછ્યું કે અહીંયા શું થઈ રહ્યું છે? કોઈએ કહ્યું કે આ દેવયજ્ઞ બ્રાહ્મણ છે અને ભગવાનની કથા કહે છે. અને આ બધા ભગવાનના પરમ ભક્તો છે ને બધા પુણ્યવાન છે ને ભગવાનની કથા સાંભળે છે, મહાદેવની કથા. ચંચુલાએ કોઈ દી કથા નહીં સાંભળેલી, કથામાં કોઈ દી ગયેલી, કથા શું કહેવાય તેને ખબર નથી, કથાથી પરિચિત નથી. એવી અનેક ચંચુલાઓ આ દુનિયામાં હોઈ શકે છે, જેને કથાની ગંભીરતા નથી, તેને કથાની ખબર પણ નથી. તેથી એક એક બહેનો એક એક ચંચુલાને લાવવી, જેથી કરીને તેનું કલ્યાણ થાય. દુઃખ તો ત્યારે થાય મને કે મલિયાધરાથી આ બાજુ આવતા હોય અને દુકાન ચલાવનારી પણ બહેન હોય ને ખરીદનારી પણ બહેન હોય, જેને દયાની મૂર્તિ કહીએ છીએ આપણે, એવું જ્યારે દ્રશ્ય જોઈ ત્યારે હૃદય આપણું કંપી જાય. વેચનારી પણ બહેન હોય, કાપનારી બહેન હોય ને પેલી ખરીદનારી હોય છે. હવે તો દુનિયા અપડેટ થઈ, હવે તો સુધરીએ ભાઈ, તો સુધરીએ. ભગવાન માફ નહીં કરે કોઈ જીવોને મારી મારીને ખાશું તો પછી દંડ ભોગવવા પડશે. આંસુ લૂછવાવાળું કોઈ નહીં હોય. એવી ઘણી બધી કથાઓ શિવપુરાણમાં છે કે જે માણસો આ ભક્ષનું ભક્ષણ કરે છે કેવા કેવા દંડ તેને ભોગવવા પડે. અમે કોરોના કાળમાં એક ઓનલાઈન કથા કરી હતી નર્ક ઉપર, કે માણસ કેવા કેવા કુકર્મો કરે છે ને કેવા કેવા દુઃખો તેને ભોગવવા પડે છે, અને દુઃખોમાં કોઈ ભાગ લેનાર તેને મળે નહીં. અસહ્ય દુઃખ, જેનું સહન ન થઈ શકે એવા દુઃખ. તેથી આપણે સૌ આપણે ખાણીપીણીને સુધારીએ અને જે આપણે જીવનમાં મળે તેને સુંદર માર્ગદર્શન કરીએ. અને પરિવાર કહું છું, એક વ્યક્તિને જો તમે જીવન સુધારશો ને એક વ્યક્તિને શુદ્ધ શાકાહારી બનાવશો તો ભગવાન તમારા પર ખૂબ રાજી થશે, ભગવાનના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થશે આપણને. દેવયજ્ઞ બ્રાહ્મણ કથા કહે છે અને કથામાં પાપ અને પુણ્યનું વર્ણન કરે છે કે માણસ કેવા કર્મો કરે તો કેવા સુખ મળે, કેવા કર્મો કરે તો દુઃખ મળે. કર્મનો સિદ્ધાંત જેવા કરીએ એવું જ મળે. કર્મનો સંગાતી